અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ મમ પરમમ મમ. આ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં તો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી અને છે ને જવાની વાત કરીએ છીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે. એટલે અહીંયા ઉધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના, જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીવતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે. એ શ્રી મહાપ્રભુ છે. જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુ નવત્વનું દાન આપી અને આ જ દેહથી ભગવદ અનુભવ કરી લેવું. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે. આ વૈષ્ણવતાનું ફળ છે. જો આજ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મૂઢ મતયો વિહરિણ્યેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. વેણુ ગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂઢ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી રહી છે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી. અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. ભલે થોડી ક્ષણ માટેનો હોય, બે ક્ષણ એવું લાગ્યું હોય તો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે. ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે, કારણ કે આપણે એને અનુભવ્યા છે. એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારથી સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય
આપણે તો એ રૂપ વાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકડિયા કેશ છે, કમળની પાંખડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય. એ રૂપ અને સ્વરૂપ કેવું? જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઉભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢી. ઘણાને તો ગીતાજી અને ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા, તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય. તો રૂપાય, રૂપ અને સ્વરૂપ, આનું પણ ભેદ છે. તો વ્યાસજી ભગવત સ્વરૂપને સમજાવતા કહે છે મારા ઠાકોરજી કેવા છે? સતરૂપ, ચિદરૂપ અને આનંદ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા. પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે. એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી? ના, એ તો સદાય છે. આજ ભગવાનનું સતતત્વ છે. અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે. જો તમારા સત્કર્મો યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે. એટલે એમને વિચારતા, કારણ કે પાપ માણસ ક્યારે કરે? જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી, ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે. ભાગવત કહે એ તો કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં છે. એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી. એ તમારી આંખે જ તમારા કર્મોને જોઈ રહ્યો છે. આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય, એને એમ થાય ઘરે મારા પાપને જુએ છે. પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય, મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. એક વસ્તુ યાદ રાખો, ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોઈએ. પવિત્ર વ્યક્તિ કોને કહેવાય? જેનું એકાંત પવિત્ર હોય, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવોના એકાંત પવિત્ર હોય છે અને બહુ મહત્વનું છે. જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય. મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે, મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા ઠાકોરજી મને જોઈ રહ્યા છે. જો ઉપરણું મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાયા. કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો દુઃખી ન થતા, મનમાં આનંદ કરજો, ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુઃખી થઈને ઘરે પાછો આવતો. જો ને બધાને આગળ કર્યા, હું તો પાછળ રહી ગયો, બધાના નામ બોલાયા, મારું જ ભૂલાઈ ગયું, પેલા મને આગળ કર્યો ને પેલાને આગળ કર્યો. લોકો એમાંય રાગ દ્વેષ લઈને આવે. એક વસ્તુ મારી યાદ રાખજો જીવનભર, જ્યારે પણ કોઈ અલૌકિક સ્થાને, અલૌકિક કાર્યોમાં, અલૌકિક વ્યક્તિ કે પ્રભુની પાસે ઉભા હો, ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખતા. લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો, ઠીક છે. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક વ્યક્તિ આગળ, અલૌકિક કાર્યોમાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. લો, અમે તો હવેલીમાં ગયા અને જે ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ત્યાં શેના માટે ગયા હતા એનો વિચાર તો સમજીએ.
જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ કીર્તિ યા લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છીએ, મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છે, ત્યાં ક્યારેય લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન નહીં કરે. અને એ પણ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ કોઈ અલૌકિક ધામમાં, તીર્થમાં, અલૌકિક તત્વો પાસે જાઓ, ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. લો, અમે તો ગિરિરાજજી ગયા ને વ્રજમાં ગયા ને ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ નામ હતું ના, હવે તો ગિરિરાજજી જવું જ નહીં. અરે ગિરિરાજજી શું બગાડ્યું? એ અવ્યવસ્થા છે તો માણસની છે. અમે તો નાથક દ્વારા ગયા ને ત્યાં તો આવી ભીડ ને આમ હતું, હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજી શું બગાડ્યું છે? આ વ્યવસ્થા તો માણસની છે. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ. અરે હું તો મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકે જ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સુવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા. અને આરોપ ભગવાન પર આવે. પછી ચર્ચા કરી રહ્યા છે, સતરૂપ પરમાત્મા છે, બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂપું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે દરેકના હૃદયની જાણનારો છે, અને એટલે ન ચાતુર્યમ પ્રયોજકમ, બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને એમાં જ લાભ છે. અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે, તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે છે. પ્રભુ આગળ નિર્દોષ થઈને જશે. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે છે. ચિર તત્વ પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ છે. ત્રીજું તત્વ પરમાત્માનું કહ્યું આનંદ તત્વ. જો સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. ભોગવીને મળે એ સુખ અને ભોગ ધરીને મળે એ આનંદ છે. જો આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ અને વૈષ્ણવને વાટીને જે લો એ મહાપ્રસાદ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો, ભૂખ્યો છે, તમને ખ્યાલ છે, તમારા માટે એક જ થાળી છે, છતાંય તમે એને જમાડી દીધો, તો એને જમતા થયું એ સુખ, અને ભૂખ્યા રહીને પણ એને જમાડતા જે થયું એ આનંદ છે. એટલે સુખ પાછળ ન ભાગતા આનંદ મેળવવાનો પ્રયાસ કરજો, કારણ કે આનંદ એ પરમાત્માનું રૂપ છે. આનંદ એ શાશ્વત છે, સુખ એ ક્ષણિક છે. ગમે તેટલા સુખ ભોગવ્યા હશે, સમયાંતરે ભૂલાઈ જશે, પણ જ્યારે જ્યારે આનંદ મેળવવાની પ્રયાસ કર્યો હશે ને એ કાયમ માટે યાદ રહેશે. આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ માત્ર કરપાદ મુકોદરાદી, શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે, એ જ ઈશ્વર છે. અને એ જ વેદનો આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે આપણે કહીએ નંદ ઘર આનંદમય. આ નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે? તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણના નામે. પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, વ્યાખ્યા જ થાય કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવત. આનંદ રૂપ પરમાત્મા છે.
જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહેશે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંત આનંદનું જ સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી લેતું. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, એ રૂપ વાળા છે. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે કે જે કોઈ ન કરી શકે એ કાર્ય ભગવાન કરે છે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે, અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે. જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે, અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું. પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારું તો એ જ છે. માણસને અહંકાર થાય છે, ભગવાનને આનંદ રહે છે. ઘણી વાર લોકો નથી કહેતા અમે નહીં લઈએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એવા કહેનારા બધા જ જતા રહે છે, અને બધાના ઘર ચાલતા રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. ઉલટાનું એક ગયા પછી એના ગયા પછી વધારે સારું ચાલે ઘર, કારણ કે એ જ નડતો હોય. એક વાત મારી યાદ રાખો, દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે, આ છે તો દેશ ચાલે, આ છે તો પાર્ટી ચાલે, આ છે તો મંદિર ચાલે, આ છે તો અમારું હોસ્પિટલ ચાલે, આ છે તો સ્કૂલ ચાલે, આ છે તો જ્ઞાતિ ચાલે. ચલાવનારો ઈશ્વર છે, એને સામર્થ્ય આપતા વાર નથી લાગતી. કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે. સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે, અને એ ચાલતું જ રહે છે. કોઈના જવાથી કે આવવાથી કઈ ફેર પડતો નથી. આ તો પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં, તમે આંગળી નાખો, તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો. પણ આંગળી કાઢો, ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો હોય છે, પણ કોઈના કોઈ કામ અટકતા નથી હોતા. દુનિયા ચાલતી જ રહે છે, અને ચલાવનારો ઠાકોરજી છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા. પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો, જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે, ખાડો ખોદી અને દરિયા કિનારે રેતીથી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. ઘર બની જાય પછી છીપલાને વીણીને લાવે, એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને માં બૂમ પાડે કે બેટા શું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદથી, પાલન કરે તો આનંદમાં, અને લય કરે તો એ આનંદમાં જ મેળવે છે. મહાપ્રભુજીનો મત છે અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરુભાવ છે. એની તો ચર્ચા આગળ જયારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિનું પાલન અને લય બતાવે, સર્જન અને લય બતાવે છે. એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે આ એમને બની ગઈ તો તમે માનો? આ ટાંકણી એમને બની ગઈ, કોઈ માનવા તૈયાર થાય? તો એક નાનકડી ટાંકણીને
આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ, પણ કોઈ બનાવનારો છે એમ માનીએ છે. તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈક છે? એક ટાંકણી એમને એમ બની જાય, માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડ એમને એમ બની ગયું એમ કેમ માની શકાય? આગળ તેની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય. તો ભગવાન જયારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આનો જેવો સ્વભાવ છે એવો તો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો. હરી લેનારા હરી છે પરમાત્મા. 3 પ્રકારના તાપ કયા છે? આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જો પાપનું ફળ છે તાપ. માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના છે. પણ માણસને પાપમાં મજા આવે છે, પણ દુઃખ ભોગવવું ગમતું નથી. લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે. જુઓ, એક વસ્તુ જીવનમાં લખી રાખજો, મારા જીવનના દુઃખનું કારણ હું પોતે જ છું. બીજો કોઈ પણ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોઈ જ ન શકે. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ પ્રાતા. તુલસીદાસજી પણ કહે છે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું, તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ભગવાન સામે ફરિયાદ કેમ છે? કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માનીએ છીએ. અને છેલ્લે બીજું કોઈ ન દેખાય તો ભગવાનને ગણી લઈએ. ભગવાન તને માન, મને દુઃખી કરવામાં શું મજા આવે છે? ભગવાન કે કોઈ મજા નથી આવતી, કારણ કે હું દુઃખ આપતો જ નથી. આપે કોણ? જેની પાસે હોય. હે ને? કોઈ વસ્તુ કોણ આપી શકે? જેની પાસે હોય. જેની પાસે ધન હોય ધન આપી શકે, હોય જ નહીં શું આપી શકો? ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે. કોઈ સૂરજને એમ કે કોઈ દિવસે તો નીકળે બરાબર છે, રાત્રે નીકળીને બતાવો તો તને માની જાઉં. સૂર્ય કહે મારો અભાવ જ રાત છે. જો હું નીકળું તો રાત કહેવાય જ નહીં, દિવસ જ થઈ જાય. અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી. સૂર્યનો અભાવ જ રાત છે. એમ જ ભગવાનનો અભાવ જ દુઃખ છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં, હોય જ ન શકે. ભગવાન તો આનંદની મૂર્તિ છે. દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઉભા કરે છે. એટલે ક્યારે પણ એમ નહીં કેવું કે ભગવાન દુઃખ આપે છે. ભગવાન આપી જ નથી. અને આ દુઃખનું મૂળ કારણ શું છે? ઘણી બધી ચર્ચાઓ છે, આગળ જેમ જેમ સમય જતો હશે એમ કરતા જઈશું. સાચા દુઃખનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે. જે દિવસે સાચા દુઃખનું ભાન થશે ને એ દિવસે મનના બધા દુઃખો સમાપ્ત થઈ જશે. અને સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ. એ આનંદ રૂપ પરમાત્મા હૃદયમાં બિરાજતો અંશ રૂપેનું તિરોધાન છે. અને ભગવાન તે વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય, જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ને કે ભગવાન તે વિખૂટા પડે કેટલા જન્મો થઈ ગયા, હવે ક્યારે એની પ્રાપ્તિ થશે? આત્માના દુઃખનું ભાન થશે એક ક્ષણે મનના દુઃખો સમાપ્ત થઈ જશે. આ મનના દુઃખો તો કલ્પિત છે. અને જે ક્ષણે આત્માના દુઃખનું ભગવાનથી વિછડ્યા હોવાનું, વિખૂટા પડ્યાના દુઃખનું ભાન થશે ત્યારે સંસારને પામવાની કામનાઓ જ સમાપ્ત થઈ જશે. એટલા માટે ભગવાનથી સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. જે ભગવાનને પોતાના જીવનનું સુખ માની લે ને એના જીવનમાં દુઃખ ક્યારે આવતા જ નથી. કારણ ભગવાન પાસે પણ સુખ માંગવું, કારણ કે સુખ ક્યારે એકલું નથી આવતું, એ દુઃખ લઈને જ આવતું હોય છે. એના બીજા પાસામાં દુઃખ હોય છે. દિવસ ક્યારે એકલો નથી આવતો, એ રાત આવે જ છે. ઘણી વસ્તુઓ દ્વંદ્વમાં છે, એકલી ના આવે.
તાપત્રય વિનાશાય. ભગવાન ત્રણેય તાપોને હરી દેનારા છે. જીવનમાંથી દુઃખમાંથી જો મુક્તિ જોઈતી હોય જીવનમાં તો એક જ જગ્યા છે, ભગવાનનું શરણું. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, તમારો નિકટનો સગો કે સ્વજન કેમ ન હોય, તમારો ગાઢ મિત્ર કેમ ન હોય, એની સીમા તમને મદદ કરવા સુધીની જ. સુખી કરવાનું સામર્થ્ય એનામાં નથી. સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, આપણે જ આપણા ફ્રેન્ડ સર્કલને મેસેજ કર્યા હતા, આવતા નહીં, પોઝિટિવ છું. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, આપણે જ ના પાડવી પડે. કોઈ જોડે ના આવતા, નજીક ના આવતા, ઘરે ના આવતા. માણસ આશ્વાસન આપી શકે, આશ્વાસન દુઃખને હલકું કરી શકે, પણ આશીર્વાદ તો ઈશ્વર આપી શકે, જે સુખની પ્રાપ્તિ કરાવી શકે. અને ભાગવતનો અંતિમ શ્લોક, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. સમસ્ત દુઃખોની